મારું નામ રાજુ સોલંકી। દેશ અને દુનિયા જાણે છે કે નરેન્દ્ર મોદીની સરકાર વોટર ચોરી કરીને નરેન્દ્ર મોદીની સરકાર બને છે। ત્યારે આજે અમે અમારા રાષ્ટ્રીય નેતા, રાષ્ટ્રીય પ્રમુખ શ્રી ખડગે સાહેબ, અમારા રાહુલ ગાંધી શ્રી, વિરોધ પક્ષના નેતા શ્રીના આગેવાનીમાં વોટર અધિકાર યાત્રા જે રાહુલ ગાંધીએ કાઢી છે અને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે। ત્યારે આજે જુનાગઢ જિલ્લા ગુજરાતમાં અમે સહી ઝુંબેશ કાઢી છે અને લોકોનો સારો પ્રતિસાદ મળે છે। ખાસ કરી યુવાનો અને મહિલાઓનો પ્રતિસાદ મળે છે અને આજે અમે જે સહી ઝુંબેશ ઉપાડ્યું છે એમાં એક જ કલાકમાં 500 જેટલી સહીઓ થઈ ગઈ છે। યોગેશ ચાવડા છે, વોર્ડ નંબર 9 અને વોર્ડ પ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે। આજ રોજ અમારે રાહુલ ગાંધીજી સાહેબે જે ઉપરથી આદેશ કરવામાં આવ્યો છે કે ઓલ ઓવર ભારત લેવલે દેશભરમાં 5 કરોડ સહી ઝુંબેશનું આયોજન કર્યું, જેમાં અત્યારે મેં હાલ જુનાગઢમાં કાળવા ચોક ખાતે 400 થી 500 માણસોએ જે બેરોજગાર જે છે, જે આજુબાજુના વિસ્તારના જે લોકો છે એમને સાથ સહકાર પૂરેપૂરો આપ્યો છે અને એનો પણ એવી માંગણી છે કે આ વખતે જે અમારે કોંગ્રેસ જ લાવી છે, પરિવર્તન લાવવું છે અને કર્ણાટકમાં પણ વોટ ચોરીનો મામલો છે જે જાહેર મૂકેલો છે, ન્યૂઝમાં આવે છે। મહારાષ્ટ્રમાં પણ ગેરરીતિ આચરે છે, જેના પુરાવા સાથે રાહુલ ગાંધીજીએ મીડિયા સમક્ષ રજૂ કરેલ છે। એ અનુસંધાને અમારા આખા જુનાગઢમાં દરેક વોર્ડમાં સહી ઝુંબેશનું કાર્યક્રમ ચાલુ કરેલ છે અને આ વિસ્તારમાં પણ અમે અત્યારે કાળોચકમાં મોટી સંખ્યામાં, બહોળી સંખ્યામાં લોકોના મતદારો જે છે પોતાને ગેરરીતે ન થાય અને સહી ઝુંબેશ તરીકે પૂરેપૂરો સાથ સહકાર આપેલ છે।